બજેટમાં મહિલાઓને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બજેટ અંગે મહિલાઓ શું માને છે તે જાણવાનો પ્રયાસ પણ ઝી 24 કલાકે કર્યો। વડોદરામાં મહિલાઓના બજેટ અંગે મંતવ્ય પણ જાણ્યા। કેન્દ્ર સરકારના કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટની જો વાત કરીએ તો આ બજેટને સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓએ આવકાર્યું છે। ત્યારે વડોદરા શહેરની જે ગૃહિણીઓ છે ગૃહિણીઓ પણ આ બજેટને લઈને એક હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે। તેઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટ ખરેખર ખૂબ જ સારું છે અને આવકારદાયક છે। ત્યારે કેટલીક મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। હું આપનો પણ પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરીશ। બજેટ રજૂ થયું છે, ગૃહિણી પણ છો, શું કહીશો બજેટને લઈને? આજનું બજેટ ખૂબ આવકારદાયક છે અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બજેટ લેવામાં આવ્યું છે। એક બજેટમાં જે વાત મૂકી છે આજે કે 2.5 લાખ સુધીનું જે ભાડાનું મકાન લે એની પર જે TDS કપાત હતો એ નહીં લેવામાં આવે, એ ખૂબ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। આના માટે હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા નિર્ણય લીધા છે જેનાથી મધ્યમ વર્ગ લોકોને ખૂબ ફાયદો થવાનો છે। આપણી સાથે પણ આવીશ। બજેટ રજૂ થઈ ગયું છે, બધા બહુ એને આવકાર્યું છે, આપ ગૃહિણી છો, આપ શું કહેશો બજેટને લઈને? અમે પણ બહુ જ ખુશ છે। બજેટ આવ્યું છે એના પર 40,000 સુધીનું જે વ્યાજ દર આવે છે તેના પર TDS નહીં લાગે, તે અમે બહુ જ ખુશ છીએ। એટલે આ બજેટમાં અમે લાભદાયી છે જ। ચોક્કસથી તમારી પાસે આવીશ બેન, બજેટને લઈને શું કહેશો, કેટલા ખુશ છો? ઠીક છે, હું તમને પૂછીશ। બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરાયું, આપ શું કહીશો? શ્રમિકોના મૃત્યુ પછી જે પહેલાં 2.5 લાખનું વળતર મળતું હતું એ હવે 6 લાખ કરવામાં આવ્યું છે, જેથી અમે ઘણા સરકારથી અમે ઘણા ખુશ છે। જે કંઈ સરકાર કામ કરી રહી છે એનાથી અમે ઘણા ખુશ છે અને એમના સપોર્ટમાં પણ અમે ઊભા છે। ચોક્કસથી બેન, તમારી પણ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશ। બજેટને લઈને તમારી શું પ્રતિક્રિયા, શું કહીશો? બોલો। ગર્ભવતી મહિલાને જ્યારે 30 દિવસની રજા મળતી હતી, હવે 6 મહિનાની મળે છે। સરકારે સારું કામ કર્યું છે। હું આપણી પાસે આવીશ અને એક સીધો સવાલ કરીશ કે ખેડૂતો માટે પણ એક સારી યોજના, એક ખેડૂતો માટે પણ એક સકારાત્મક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટમાં લેવામાં આવ્યો છે, શું કહીશો એ નિર્ણયને લઈને? ખેડૂતો માટેનું આ બજેટ છે તો ખૂબ જ લાભદાયી છે। જે ખેડૂતો 2 હેક્ટર જમીન ધરાવે છે એ લોકોના ખાતામાં કોઈ લોલીપોપ વગર સીધા 6,000 વાર્ષિક 6,000 રૂપિયા એ લોકોને મળવાના છે। આ સરકારનો નિર્ણય ખૂબ જ આવકારનીય, પ્રશંસનીય છે કે આવો નિર્ણય સરકારે લીધો છે જેનાથી ખેડૂતોને ખૂબ લાભ મળવાનો છે। ચોક્કસથી ઓવરઓલ જો વાત કરીએ તો વડોદરાની ગૃહિણીઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ને બજેટને પણ મધ્યમ વર્ગના લોકોને નજરમાં રાખીને જે યોજનાઓને જે અમલીકરણ કરવામાં આવશે તેને લઈને આ ગૃહિણીઓમાં એક આનંદ પણ છે। સાથે સાથે કેન્દ્ર સરકારના આ બજેટને વડોદરાની ગૃહિણીઓએ આવકાર્યું છે। કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા।